કેમ છો મિત્રો? આજે આપણે વાત કરવાના છે કે NMMS કે આ પરીક્ષામાં આપણે કઈ રીતે તૈયારી કરવી, કેટલા માર્કનું પેપર હોય છે, એની અંદર શું શું પૂછાય છે, અને આની તૈયારી જો તમે સ્માર્ટ વર્ક કરશો તો આમાં આરામથી તમારું નામ મેરિટમાં આવી શકે છે. ઘણા મિત્રો તો આનું નામ સાંભળીને ગભરાઈ જાય છે કે આ પાસ કરાય નહીં, આમાં કોઈ પાસ નથી થતું. એવું નથી હોતું મિત્રો, પાસ તો ઘણા થાય છે. આમાં તમારે 180 માંથી 90 ઉપર માર્ક લાવો એટલે પાસ હોય છો, પણ મેરિટમાં નામ નથી આવતું બધાનું, કારણ કે એમાં સીટ લિમિટેડ હોય છે કે આટલા જિલ્લામાં આ જિલ્લામાં આટલા છોકરાઓનો નંબર આવશે તો 300, તો જે ટોપ 300 વિદ્યાર્થીઓ હોય છે જેના સૌથી વધારે માર્ક હોય, કોઈને 180 માંથી 70 આયા, 169 આયા, 160 આયા, 150, એવી રીતના કરતા કરતા છેલ્લે 130 વાળાનો 300 નો નંબર હોય છે, તો એની નીચેનાનો કોઈનો મેરિટમાં વારો આવતો નથી. બાકી પાસ તો ઘણા બધા છે. આપણે પણ તૈયારી એવી કરવાની છે કે આપણું મેરિટમાં નામ આવી જાય. હવે સમજો કે આમાં પૂછાય છે કઈ રીતે. આમાં તમને 180 ગુણનું પૂછાય છે. એમાં બે પાર્ટ પાડવામાં આવે છે, એક જે અભ્યાસ આધારિત હોય છે અને એક જે તર્ક શક્તિ આધારિત હોય છે. એટલે બંનેના 90 ભાગના બે ભાગમાં વહેંચી શકીએ છીએ. હવે આગળ જોઈએ આપણે તો જે આ 90 માર્કનું છે, કે જે 90 માર્કનું પૂછાય છે એમાં ઘણા બધા 12-15 જેવા ટોપિક આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કેલેન્ડર, કે આ તારીખે આ વાર હતો તો આના પછીના મહિનામાં અથવા તો આવતા વર્ષે કયો વાર હશે આ તારીખે. કેલેન્ડર આધારિત પ્રશ્ન પૂછે. બોર્ડમાં ભાગુ સરવા, આપણે જે પહેલા ભાગાકાર કરો, ગુણાકાર કરો, એના આધારિત પ્રશ્ન પૂછે છે. લોહીના સંબંધ, કે કોઈ આ ફોટામાં કોઈ વ્યક્તિ બતાવીને કહે છે કે આના પપ્પા મારા દાદા થાય ને આવું એવું કંઈક ફેરવીને પૂછે ને તમારે કહેવાનું કે આનો આ વ્યક્તિ સાથે શું સંબંધ છે, તો એ લોહીના સંબંધમાં આવશે. આકારોની ગણતરી, તો એક ત્રિકોણ હોય, આની અંદર કેટલા ત્રિકોણ છે એ ગણો. આ બધું સહેલું છે. આવા ઘણા બધા ટોપિક આવે છે આમાં. એ તમારામાં બૌદ્ધિક ક્ષમતા હોય, તમે જો વિચારી શકતા હોય, તમે જો એનું વિઝ્યુલાઇઝેશન કરી શકતા હોય તો આ તર્ક શક્તિ તમારા માટે સહેલું છે. આમાં 90 માંથી આરામથી તમે 80 પ્લસ લાવી શકો છો. 90 માં આરામથી કેટલા લાવી શકો છો? 80 પ્લસ. મેરિટમાં તમારે આવવા માટે 130 અપડેટ જાવ એટલે તમારું મેરિટમાં નામ આવી શકે છે. હવે જો બીજું અભ્યાસ છે, તો અભ્યાસમાં શું હશે તો કે ધોરણ 7 આખું, અને એ સિવાય ધોરણ 8 પણ કેટલું જે તમે ભણ્યા હશો એ સેમ 1 માં આવતા બધા ચેપ્ટર શીખવાના. એટલે કે તમારે આના બે સેમ 1 અને 2 અને 8માનું, એટલે કે તમારે 3 સેમનો અભ્યાસક્રમ કરશો એટલે તમારે 90 માર્કનું થઈ જશે. એમાં પણ 3 વિષય છે, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. તો જો આ બે વિષય એવા છે કે ચાલો એમાં કોઈને કંઈ નથી આવડતું પણ એની યાદ રાખવાની શક્તિ સારી છે. જો 3 સેમના એટલે કે 18 જેવા ચેપ્ટર થતા હશે વિજ્ઞાનમાં, 7માના 12 જેવા, 6 જેવાના 8મા સેમના, 8મા ધોરણના પહેલા સેમના, તો એ જો 18 વિષયનું જે એક વાક્યમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન, MCQ આધારિત પ્રશ્નો પાકા કરી નાખે તો એને 60 માંથી આરામથી 50 આજુબાજુ રમે. કેટલા આજુબાજુ રમે? 50 માર્કની આજુબાજુ, 45-55 જેવા માર્કની રમે. કારણ કે શું કામ કે આ બે વિષય એવા છે કે જેમાં તમારે ફક્ત યાદ રાખવાનું છે. સમજ્યા હોય તો વેરી ગુડ, પણ જો તમે સમજી નથી શક્યા તો તમારે આ વિષયમાં ખાલી તમે યાદ રાખો ને કે આ વસ્તુ આ છે, આ ટોપિકમાં આવું જ કીધું છે, એ ખાલી તમારે યાદ રાખવાનું. એમાં તમારે કઈ મગજ દોડાવવાનું નથી. કોઈ તમને કહે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ ખોરાક બનાવે છે, તો આ વાત સત્ય છે, ના તમારે યાદ રાખવાની છે. હવે પરીક્ષામાં તમને પૂછે કે વનસ્પતિ ખોરાક શેના દ્વારા બનાવે છે, ઓપ્શન આપ્યા હોય, ઓપ્શનમાં તમે પ્રકાશ સંશ્લેષણ ટીક કરવાનું છે. આ પાર્ટ તો ઈઝી છે. આના કરતા પણ સહેલો પાર્ટ આ 60 માર્કનો છે, કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. જો આમાં 30 માર્ક ના આવે એવું જરૂરી નથી, કોઈ 27, કોઈ 33 એવું આવી શકે છે, પણ એકંદરે આપણે ભાગ પાડી તો એવરેજ 30 ની ગણી શકાય, કારણ કે 90 ના 3 ભાગ પાડવાના છે. એવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાં તમને પૂછી શકે છે પ્રશ્ન, તો આ 60 માંથી તમે 50 લાવી નાખો. આ 90 માં તમે ચાલો 80 નથી લાવી શકતા તો તમે 70 લાવી નાખો, તો 70 ને 50 120 માર્ક તો તમારા એના જ થઈ ગયા. તો મેરિટમાં નામ કેમ ન આવે? આપણી પાસે હજુ 30 માર્કનું બાકી છે. 7માના આખું ધોરણનું ગણિત અને 8માના પહેલા સેમનું ગણિત, એમાંથી તમને 30 માર્કનું પૂછાવાનું છે, તો એમાંથી તમે ઓછામાં ઓછા 15 તો લાવી જ શકો.
જેને ગણિત નથી આવડતું. જેને ગણિત આવડે છે એ તો 30 માંથી 30 લાવવાના છે, પણ જેને નથી આવડતું તે ઓછામાં ઓછા 15 તો લાવી શકે કે એટલું બધું અઘરું ન પૂછે કે કોઈને એનો જવાબ ન આવડે. તમે 30 માંથી 15 આરામથી લાવી શકો. તો જો સરખી તૈયારી કરી હોય પછી પરીક્ષાનું ટાઈમ ટેબલ આવે કે આ તારીખે આ મહિનાની આ તારીખે પેપર હશે અને 2 મહિના અગાઉ તમે આ બધું તૈયાર કરવા બેસો તો ન થાય. તમને ખબર છે કે તમે ધોરણ 8 માં ભણો છો, તમારે માર્ચ એપ્રિલની આજુબાજુ કે ફેબ્રુઆરીમાં તમારે આની પરીક્ષા આવવાની જ છે, તો અત્યારથી તૈયારી શું કામ નથી કરતા? અને તમને આના લાભ પણ ખબર છે કે જો તમે આમાં પાસ થશો તો સરકાર તરફથી સ્કોલરશિપ મળે છે, તમારે ભણવામાં આગળ ઉપયોગી થવાની છે, તો તમે અત્યારથી તૈયારી કેમ નથી કરતા? અને આમાં એવું બીજું કંઈ નથી, તમે ધોરણ 7 નું ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તૈયાર કરશો તો એ તમારે ધોરણ 8 માં આવતા અભ્યાસમાં જે ચેપ્ટર હશે એમાં મદદરૂપ થવાના જ છે. અને 8મા નું પહેલું સેમ છે, તો આની પણ તમે સાથે સાથે તૈયારી કરશો તો તમારે જે 6 માસિક પરીક્ષા આવે, પ્રથમ પરીક્ષા, એમાં પણ તમારું માર્ક વધવાનું છે. એટલે એવું નથી કે જો તમે આની તૈયારી કરશો તો તમારે ભણવામાં કોઈ ફાયદો નથી થવાનો. ઉલટાનો તમારે ભણવામાં જો 50% આવતા હોત તો તમારે 70 પહોંચી જશો જો તમે આની વ્યવસ્થિત તૈયારી કરશો તો. આ બંને રીતે ફાયદો થશે. તમને શાળામાં પણ તમારું પરફોર્મન્સ સારું થશે અને આની તૈયારીથી તમે પરીક્ષામાં મેરિટમાં નામ તો અવશ્ય આવવાના છે. જો તમારે NMS માં તૈયારી કરવી હોય, મેરિટમાં નામ લાવવું હોય તો અમે અહીંથી એવો પ્રયાસ રહેશે કે અહીંથી તમને આ બધા જ વિષયનું વિડીયો મળતા રહેશે, સરળ રીતે અને સાવ સરળ શબ્દોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરશું. તમારે ફક્ત વિડીયો લાઈક કરવાનો છે, આખો વિડીયો જોવાનો છે અને જે NMS ની તૈયારી કરવા માંગતા હોય એવા મિત્રો સાથે તમારે આ વિડીયો શેર કરવાનો છે અને એમને કહેવાનું છે કે આમાં અઠવાડિયામાં એકાદ વિડીયો આવતો રહેશે, તમારે ખાલી જોવાનું છે અને એ રીતે તૈયારી કરવાની છે. કદાચ બધા ટોપિક આપણે પરીક્ષા સુધીમાં ન પહોંચાય પણ મોટા ભાગનું આપણે કવર કરી લઈશું. તો જેને NMS માં મેરિટમાં નામ લાવવું હોય તે આ વિડીયો અવશ્ય જોજો, આગળના જે આવે છે તે પણ. આપણો પ્રયત્ન એવો રહેશે કે તમને તૈયારી એવી કરાવી કે તમારે ભણવામાં પણ ઉપયોગી રહેશે, શાળામાં પણ તમારું માર્કિંગ વધારશે અને આમાં પણ તમારું મેરિટમાં નામ આવી જાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય હિન્દ.